જય સ્વામિનારાયણ. મિશન રાજીપોની ટીમ આજે પહોંચી છે કલાનગરી વડોદરામાં. જી હા વાલી મિત્રો, વડોદરાના બાળ બાલિકાઓએ સત્સંગ દીક્ષા ગ્રંથના સંસ્કૃત શ્લોકોના મુખપાઠ માટે અપનાવી મેલોડિક લર્નિંગ ટેકનિક. સંગીતના સૂર, તાલ, લયનો ઉપયોગ કરીને અઘરામાં અઘરી વસ્તુ પણ સહેલાઈથી યાદ રાખવાની ટેકનિક એટલે મેલોડિક લર્નિંગ ટેકનિક. વડોદરાના બાળકો એક નાનકડા સ્પીકરના ઉપયોગથી સત્સંગ દીક્ષાના એકના એક શ્લોકનું રાગ ઢાળ સાથે વારંવાર શ્રવણ કરી રહ્યા છે. શ્લોકોની સંગીતમય રજૂઆતના કારણે બાળકોને સંસ્કૃતના શ્લોકો પણ સહેલાઈથી યાદ રહેવા માંડ્યા છે. હું તો રમતા રમતા કે જમતી વખતે પણ સ્પીકરમાં શ્લોક સાંભળતો રહું છું. કીર્તનો આપણને કેવા યાદ રહી જાય છે, તેમ હું પણ શ્લોક ગાઈને પાકા કરું છું તો જલ્દી યાદ રહી જાય છે. દિવસ દરમિયાન સ્પીકરમાં રાગઢાળ સાથે વાગતા શ્લોકથી વડોદરાના 1200થી પણ વધુ બાળ બાલિકાઓને સત્સંગ દીક્ષા ગ્રંથના સંસ્કૃત શ્લોકોનો મુખપાઠ સહેજે યાદ રહેવા મળ્યો છે. તો વાલી મિત્રો, તમે પણ તમારા સંતાનને આ મેલોડિક લર્નિંગ ટેકનિક શીખવી દો તો મુખપાઠ બની જશે ખૂબ જ સહેલો.